તમે મને બોલાવી? હા મેં બોલાવી. પેલા બેસી જા. આપણા લગ્નને 10 દિવસ થઈ ગયા છે અને આપણે બધું જ કામ પતી ગયું છે. આપણે બહાર ફરીને આવી ગયા છીએ. તો હવે હું એવું ઈચ્છું છું કે આ ઘરની બધી જ જવાબદારી હું તને સોંપી દઉં. અને અત્યાર સુધી તો મમ્મી અને બેને આ ઘર સંભાળેલું હતું, પણ હવે મને એમ થાય છે કે તને જ આપી દઉં આખું ઘર સંભાળવા માટે. હા, તો મને કહો કે આ ઘરની શું શું જવાબદારી છે? આપણે આજે સવારે હજી અહીંયા ઘરે પહોંચ્યા અને સવારે જ મમ્મીને સાથે વાત થઈ મારી. મમ્મીએ મને એમ કીધું છે કે હવે તો તારા લગ્ન થઈ ગયા છે, આપણા ઘરમાં એક મેમ્બર, એક સભ્ય વધી પણ ગયું છે, તો હવે તારે બચત કરવી જોઈએ. બચત નહીં કરીએ તો આપણે આ નહીં ચાલે આગળ. એટલે બચત કરવા માટે થઈને મમ્મીએ આપણે જે કામવાળા આવતા હતા ને એને રજા આપી દીધી છે. એટલા માટે હવે તારે જ આખું ઘર સાફ સફાઈ કરવી પડશે. અને બીજું એમ કીધું છે કે મમ્મી સવારે 5 વાગે જાગી જાય છે, એટલે તારે એના પહેલા જાગી જવાનું છે. અને સૌથી પહેલા તો તારે નાહી તૈયાર થઈ દીવાબત્તી કરી અને મમ્મી માટે ચા નાસ્તો તૈયાર કરી દેવાનો હોય છે. એટલે મમ્મી 5 વાગે જાગે એટલે એને સીધો ટેબલ ઉપર ચા નાસ્તો જોઈએ, જેથી કરીને એને કોઈ ચિંતા નહીં અને શાંતિથી સવારે ચા નાસ્તો કરી શકે. અને હું તો 8 વાગે ઓફિસે જતો રહીશ. હું ઓફિસે જાઉં એ પછી આખો દિવસ તારે જે કાંઈ મમ્મીને જરૂર હોય, જેમ કે દવા હોય, જમવાનું હોય કે કાંઈ પણ બીજી બધી નાની મોટી કામમાં જરૂર હોય, તો એ તારે એની સેવા માટે કરવું પડશે. અને ખાસ વાતનો યાદ રાખજે કે મારે કોઈ ફરિયાદ ન જોવે તારી. હા, હું પૂરું ધ્યાન રાખીશ કે મારી કોઈ ફરિયાદ ન આવે. અને હજી કોઈ જવાબદારી હોય તો મને કહી દો. અને હા, ખાસ હજી એક યાદ રાખજે કે બધાને નાસ્તો કરાવીને પછી તારે નાસ્તો કરવાનો સવારે. અને હું જાઉં એ પછી તારે જ્યારે બપોરનું જમવાનું બનાવવાની તૈયારી હોય ને એના પહેલા મમ્મીને પૂછી લેવાનું કે એને શું જમવું છે. એ જે કે એ પ્રમાણે જ જમવાનું બનાવવાનું. અને મમ્મી ટાઈમ ટુ ટાઈમ જમવા વાળા છે, એટલે બપોરે 1 વાગ્યા પહેલા એમને મળી જ જવું જોઈએ જમવાનું. અને હા, બપોરે છે ને 2 વાગે બેન કોલેજેથી આવે ને એટલે તારે તરત જ 2:30 વાગે એને જમવા બેસાડી દેવાની અને ગરમા ગરમ રોટલી કરીને એને જમાડી દેવાની. અને 4-4:30 થાય ને એટલે તારે મમ્મી માટે સરસ મજાની આદુવાળી ચા બનાવી અને એને ચા આપી દેવાની. વાંધો નહીં, બધી જવાબદારી તો તમે મને સમજાવી દીધી અને બધા વિષયનું તમે મને કહી દીધું, પણ કોઈએ મારા વિષય તો વિચાર્યું જ નહીં કે હું ક્યારે આરામ કરીશ. એટલે તારી માટે તો વિચાર્યું જ હોય ને, શું કામ ન વિચાર્યું હોય? તું આ ઘરની વહુ છો. હવે જો હું તને કહી દઉં કે 2 વાગે બેન આવે, 2:30 વાગે તું એને જમવાનું આપી દે અને એના વાસણ જે કાંઈ હોય એ સાફ સફાઈ કરી અને 3 વાગે તું ફ્રી થઈ જા. અને મમ્મીને એ ક્યારે જાગે? 4 વાગે જાગે. તારે એને ચા ક્યારે દેવાની હોય? 4, 4:15 કે 4:30 દેવાની હોય. તો 3 થી 4 તો તું ફ્રી જ હોય. 3 થી 4 તારે આરામ કરી લેવાનો. અને 6 વાગે હું ઓફિસેથી આવું પછી તારે મને ચા આપી દેવાની અને ચાની સાથે થોડો ઘણો નાસ્તો આપી દે એટલે ચાલશે. કેમ કે સવારથી ગયો હોય, સાંજ સુધી હું થાકી ગયો હોય, તો ચા ને નાસ્તો હું થોડોક કરી લઉં. અને પછી મમ્મીને પૂછી અને તારે જે કાંઈ જમવાનું બનાવવાનું હોય એ બોર બનાવી લેવાનું આરામથી. રાત્રે જમવાનું બનાવીને જમવાના વાસણ જે કાંઈ હોય એ ઉટકી સાફ સફાઈ કરી અને બધું મૂકીને પછી તારે આરામ જ છે ને. અને હા, તારે કદાચ તારા પિયર જવું હોય ને તો શનિ રવિ તો જવાનું જ નહીં ક્યારેય. શનિ રવિમાં એવું થાય છે કે મારા મોટા બેન ને એ ભાણિયા ને બધા આવે અને એ બધા આવે એટલે તારે તો અહીંયા રહેવું જ પડે. એ બધા આવે ને તું વહી ગઈ હોય તો કેવું લાગે? ને બધું ઘરનું કામ બીજું કોણ કરે? એટલા માટે તારે શનિ રવિને બાદ કરતા કાંઈ પણ દિવસમાં તારે જવું હોય ત્યારે મને તારે 1 દિવસ પહેલા મને કહી દેવાનું, 2 દિવસ પહેલા મમ્મીને કહી દેવાનું. બસ આટલી જવાબદારી છે. અને આટલી જવાબદારી તો એક વહુની હોય જ ને. નહીં, આ જવાબદારી વહુની નહીં, પણ આ જવાબદારી નોકરાણીની હોય છે. અને મને એ નથી ખબર પડતી કે જે ઘરમાં વહુ આવે છે પછી એ ઘરના લોકોના હાથ પગ કેમ કામ કરતા બંધ થઈ જાય છે. અને તમારી વાત ઉપરથી તો મને એવું લાગે છે કે તમે મને વહુ નથી સમજતા, પણ એક કામ કરવા વાળી મશીન સમજો છો. અને લગ્ન પહેલા તો એવું કહેવામાં આવે છે કે અમે તમારી દીકરીને અમારી દીકરી બનાવીને જ રાખશું, પણ હકીકત તો જ્યારે લગ્ન થઈ જાય ને પછી ખબર પડે છે.